જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। એ રોજ રોજ જીરા સરી જાય રામ તમે રોજડાને વારો, મારા રામ તમે રોજડાને વારો। અસલ અવાજ નીકળે છે આજ તો તમારે। અવાજ તો અસલ નીકળે છે, તું પાણી પાતો હજી હારું ગાવ। અવાજ અસલ નીકળે છે, શેનું ગાવ છું ઈ તો પૂછ। આખી રાત ખેતરમાં માથે બેહું છું, પણ આ રોજડા એવા હરેણા થઈ ગયા છે તે તારી જેમ હાલે છે કરે છે બધી। હું રોજડી સૌ હે ચાલે રાંધવાની છે શું? કોઠી બીજું શું હોય આપણે ગઈઢાવને? કઢી 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 તે તો કઢીમાંથી જિંદગી બગાડી નાખી મારી। ના ના બીજું કઈ રાંધતા નથી આવડતું। માણસે તો કઈક કઠોર કરે, કઈક લીલોતરું કરે, કઈક બટેટા વઘારે, પણ તને ઉઠીને આ હળદર નાખીને તાતી છાશ નાખી દીધી ને કઢી કરીને દઈ દીધી। અને તમને લખણ પડી ગયા ટોયકા વગર ખાતા નથી, ખાવા બેહો એટલે કઢીમાં બે રોટલા સોરીને ખાઈ જાવશો તોય કાંઈ હોય તો કે કઢી કઢી। પણ હવે કઢીમાંથી બારો કાઢ એમ કહું છું। મને એમ હતું કે છોકરા હમણાં મોટા થઈ જશે, બહુ આવશે તો કઈ ખારું રાંધણું ખાશું, પણ તે છોકરાઓની વહુને તો ટકવા ન દીધું। આવી છે તેવી છે, આવી છે તેવી છે, વહેલી ઉઠે છે મોડી ઉઠે છે। અરે જેમ કરે એમ આપણા ઘરની દીકરી કહેવાય। એની વાહે પડી ગઈ સેવટે સુરત કાયદા અને એની કઢી મારા ભાગમાં આવી। હારો કાલ કાક હારું બનાવીશ હવે હે ને વગોલા વગરના જાવ। કોઈ દી મારું રાંધણું તમે વખાડ્યું તો નહીં જ જાવ હવે જાવ। કઢી ન કરતી મગની ડાયર કરજે। હા જો તો ફરિયામાં ચંપલ પડ્યા, ચંપલ શું છે આમ ચંપલ રાખવાના હોય આમ ફરિયામાં। આવી રીતે હું આવીને મૈંડાસો પાટા મારવા, મને તો ઈ નથી સમજાતું। તમને નાના ઘરમાં પગ મૂકો તો હું હડકાઈ કૂતરી કઈડે છે? પણ તને હડકાયું કૂતરું કઈડે છે તો ચંપલ આય જ રાખવાના। એ પગું તમને નહીં પગું શું છે હવે તમારે? થાકીને આવ્યા હોય તો ખાવા પીવાનું શું છે? એ ખાવા પીવાનું છે ને રીંગણા બટેટાનું શાક ને રોટલા કર્યા છે। હાય તને તો કઈ સમજાય છે કે નથી સમજાતું? હું સમજવાનું હતું? ખાલી બટેટા નતા નાખવાના, રીંગણા ભરવાના હતા। મને ખાલી બટેકા ભાવે છે, રીંગણા નથી ભાવતા। એ છે ને રીંગણા બટેટાનું શાક ભળે આખી દુનિયા ખાય છે, પણ તમે શાંતિથી ખાવ નહીં, બાંધવા તો જોઈએ। આખી દુનિયા ભલે ખાય રીંગણા બટેકા, પણ મારે રીંગણા બટેકા નથી ખાવા, ખાલી મારે બટેકા ખાવા। એ હારું લ્યો હાંજે હે ને ખાલી બટેટાનું શાક ને ખીચડી કરી નાખી બસ। અત્યારે બટેકાનું શાક બનાય લપ કરમાં મારી આરે તું, અને તારે ખાવામાં તો લપ બિલકુલ નહીં કરવાની। એ હો બીજું કઈ કહેવાનું છે? એ મોઢા બગાડમાં રાયડું પાડમાં અમે કઈને એમ બાયુને રાંધવાનું જોય। એ મને ખબર જ છે, કોણ જાણે ક્યાં ઘરનો ન્યાય છે। રાંધવા માં રાંધવા વાતું કરમાં। સમજે ને કોઈ વાતમાં મગજનું દહીં કરી નાખે। હે હારા પાગલ થઈ ગયો છે કે હું? તમને શું ખબર, મગજમાં હાવ જીવડા પડ્યા હે। જીવડા પડી ગયા હોય ને તો બટા થોડુંક ડોક્ટરને દેખાડી જવાય। નથી ડોક્ટર થી ને નથી નીકળે એમ। તો તારા કરમ બીજું હું? તમે હું કઈ બાજુ આયલા? આ નરિયું બટા એક તૂટી ગયું છે તો બદલાવા જાવ છું। કઈ રીતે તૂટી ગયું નળિયું? કોણ જાણે, હજી તો 3 મહિના થયા છે બટા, પણ મને એવું લાગે છે કે પાણો માર્યો છે। તે તૂટી જ જાય ને રાજુ બાપા, આ નળિયું લોખંડ નું થોડી છે કાઈ? હા તું એ દુકાનવાળા હામો થા, કેમ કે તારો ભાઈ બનશે એટલે કા? હા તે થાવ જ ને હામો। કોઈ હારું માણા જિંદગીમાં ન ભટકાણું। ડોસી તો ઈ વળકા ભરા રાખે અને તમે હામા આવો તો તમે તી બગાડો। તમે મારો બગાડ નાખ્યો દી। એક તો ઘરેથી મગજ એક તો ગરમ થઈ ગયું તો મારું મગજનું દહીં થઈ ગયું તો એમાં તમે ભટકાણા। મને એવું લાગે છે આને મારી જેમ જ લાગે છે। એ તે રવિડા હા તે ઘરે તકલીફ છે તારે કઈ? તકલીફ હવે બીજી કઈ તકલીફ નથી। બાયડી છે ને જો રાજુ બાપા ખાવાનું હરખું બનાવી ન દે, હારું કઈ ખાવાનું બનાવે જ નહીં મારી કોતેડી। રીંગણાનું શાક, રીંગણા શાક ઓટતો જ નથી, રીંગણા શાક બનાવે બોલો। એ હશે હાયલા રાખે બટા। મને તો એવું લાગે છે કંઈક એનું મારા હાથે મર્ડર થઈ જાય। નો કરાય એવી ભૂલ જિંદગીમાં ન કરાય। મર્ડર કરો તો અડધી જિંદગી અત્યારે તારી બગડી છે ઓલી હાવ બગડી જાહે। અને આમ જો સંસાર છે ને એવો જ છે। આમ જો તું તો હમણાં પૈણો છો, મેં 40 વર્ષ કાઢ નાખ્યા,
અને આપણે કઈ એમ થાય નહીં તો બીજું શું કરવાનું, હિંમત રાખવાની હોય. જો મેં જિંદગી કાઢીને એમ કાઢી નાખવાની હોય, ધડ ન કરતો હો. તમારે ઈ જ લપ છે. લે બેટા, મારા 40 વર્ષ થઈ ગયા. ઓહો હો હો. અને 40 વર્ષ થઈ ગયા તો મારો કઈ વાક નથી હો. જેવા કરમ. હારું તે પછી કરું. કા વિજુ કાકી હારું? હારું બટા. કેમ છે? આ મજા તો બજારમાં ગઈ તી શાક લેવા. હું શાક લેવા ગઈ તી. 4 દિનનું શાક આજ ભેગું લઈ લીધું, એવી કંટાળી ગઈ છું. હા હું થયું? કેવું તમને મને એમ થાય છે. જો ઢોકળીનું શાક કરી તો વાંધો, ભરેલા રીંગણા બટાટા કરી તો વાંધો, દાળ ભાત કરી તોય વાંધો. પછી આજે હે ને એવી ખાર ખાઈ ગઈ હતી ને મેં આખી ઝીણી ટમેટી લઈ લીધી હે. ભરેલી ટમેટીનું શાક કરવું છે, દમાલુનું કરવું છે, એનાથી વધારે 2 કિલો કારેલા લઈ લીધા. કદાચ જણને આપણે ફોનાનું કરીને દઈને તો એકવાર તો અવગુણ કાઢે કેમ કે અમુક જણને છે ને લખણ પડ્યા હોય. આ તારો દાદો પૈણીને આવીને તેદું નો ખાવાની મગજમારી, ગમે એવું રાંધીને દઉં, આવું છે ને તેવું. અને રોજ નોખું ખાવા દે બટા. હવે તને તો ખબર છે કે સીઝનના શાક આવે, કાયમ નહીં નવા શાક ક્યાંથી કાઢવા. હવે આવતા હોય ને ગુવાર ને વાલોર ને પાપડી ને ઘીહોડા ને ગલકા 8-10 શાક આવે. આપણે ફરતા અઠવાડિયામાં આટો મારીને ત્યાં તો પાછું આવી કે નહીં? તો મારી જો કે છે કે મહિનામાં 1 જ વાર 1 શાક હોવું જોઈએ. લે બોલ, આ 30 દીના 30 શાક કાઢવાના ક્યાંથી વિસુમાં હે? અને હજી આ ઉંમરે રાજુ બાપાની આવી લપ છે? આવી તો કેટલી લપ છે, પણ જાતી જિંદગી કોને કેવા દઉં. મારા હાહરા ઈ જ હતા. મારી હાહુ જિંદગી આખી દુખી થયા અને છેલ્લે વયા ગયા, અને એનો વારસો મને જડ્યો છે. હું ભોગવું અને આવડો આ ભીડ કર્યા રાખે. દુખી થાવમાં તમારી તો ઠીક હવે બહોત ગઈને થોડીક વધી છે. મારી તો હજી શરૂઆત થઈ છે ને તોય આને હાલત છે. હોનાનું રાંધીને દઉં ને વિજુમાં કોઈ દી એમ નો કે ભણનો દીકરો કે હારું રાંધ્યું છે, કાઈક ને કાઈક ખોસો કાઢ્યા વગરનો નો રે. બોલો આ મારે તો હવે કાઈ વાંધો નથી. દુખના દી દાંતેથી કાપવાની વાત છે બટા. મારે તો હજી આખી જિંદગી આની હારે કાઢવાની છે. આખી જિંદગી આ ખોસા કાઢશે તો મારી જિંદગી જાહે કેમ? હાલ હું જાઉં, નકર ઓલો આવી જાહે ને મનસે રાયડું નાખો. એ આવે પેલા તો મારે થારી તૈયાર રાખવી પડે. આ તો હારું છે કે ડેલી હામી લઈને નથી બોલાવતો. એ તો એ હારું હામી નથી બોલાવતો, નકર તેમ કે સોરા વસે બેહીન કોળીએ ખવડાવ એમે કેમ છે બધાય. કઈક તો મને એમ થાય છે કે ભાઈડો છે કે ભૂખના પેટનો છે, નકરું ખાવા હાટું જ બાથે છે. મને એમ જ થાય છે કે મારો ભાઈડો છે કે ભવાડા છે જિંદગીના કંટાળી છું કે ને કેવું. હારું સાબત મને એમ હતું કે હું એક જ દુખિયારી છું, મારી જ હાલત આવી છે. પણ ના, ઘરે આજ માથાકૂટ છે. બસારી ડોહી શું કરવું કઈ સમજાતું નથી. હવે તો કંટાળી ગયો છું આ ઘરથી. એમ થાય છે કે ક્યાંક ભાગી જાઉં. એ રાજુ બાપા હારું છે ને? સારું હોય તો અહીં બેઠા હોય. તો ક્યાં બેઠો? ડેમમાં? શું ડેમમાં હવે વેલા મોડું જવું પડશે એવું લાગે છે. ડેમમાં પડવાનો ઈરાદો કર્યો છે? અરે રે, એવા શું દુઃખના ડુંગર તૂટી પડ્યા. એ તો કયો. આ જો ને ડોસી બરાબર. આડી ચાલે જિંદગીમાં કોઈથી મેં કીધું એમ કર્યું જ નહીં. હવે જાતી જિંદગી બાપા કેમ હરવું થઈ છે? હું એ વિચારું છું બટા, સાચી વાત. એક કામ કર ને, હા મારા હાટુ એક દવાની બાટલી લઈ આવીને તો હું પીને મરી જાઉં. હે એ વાળી કઈ દવા? પીન મરવાની? હા ના બાપા ના, હવે મરવાનું થોડી હોય ભલા માણા કઈ. તો એક કામ કર, હું એક મોટું બધું દોરડું લઈ આય એટલે એમાં ટેંગાઈને મરી જાઉં. સાચી વાત છે રાજુ બાપા. આપણા બધાની હે ને જિંદગી હરકી જ છે, પણ સાચી વાત શું છે તમને કહું? હકીકત કાન લાવો અહીંયા જો. સમજાઈ ગયું કે નહીં? સાચી વાત છે. મારું બેટું મારવાની વાત તો સાચી છે. કાડલી આપણા ભાઈડાની વાતો કરવામાં હે ને આખા દી વયા જાહે તોય સમય ઘટશે. બીજુ કાકી હવે તો દી તો ઠીક, હવે મારી તો કલાકે જાય એમ નથી. નક્કી આનો હવે કઈક રસ્તો કરવો પડશે, નકર હવે હું ગાંડી થઈ જઈશ. તું તો થઈ જઈશ, હું તો અડધી થઈ ગઈ કાડલી. આને છે ને હવે જવાબ દઈ દેવાય. કાઈ નવરા થઈ જાય ને કા આપણે નવરિયું થઈ જાય. હાચી વાત છે. આ તો રોજ નું થયું કેટલી માથાકૂટ કરવી. રવિડો ક્યાં છે? કરે છે
મારે ડોહો ઘરે છો તો એક કામ કર, આજ આપણે બધી શોખવટ કરી નાખી. તું જા ઘરે, હું ડોહાને લઈને આવું છું અને બેય પાસે શોખવટ કરી નાખી. ઈ વાત તમારી હાસી, કે રસ્તો તો નીકળે, થાય કા આવે. આ જા. હમણાં માથે પિચકારી મારત ને પાણી. તારું નામે ન લો બાપા. તો હારું છે, હું દેખી ગઈ બોલી ગઈ, નકર ફૂર કરીને આવા દે ફુવારો. હવે હાલો મોર થાવ, જાવું છે ઠેકાણે. ક્યાં? ઈ ક્યાં ક્યાં નથી કરવાનું, કહું છું ને મોર થાવ, આજે ખાસ કામે જાવું. હાલો. ક્યારે આવશે? ક્યાં વઈ ગઈ તી? તને કહું છું. પેલા રાયડું પાડી લ્યો, પછી બોલું, હજી પૂછી લ્યો હરખું. એમ કહું છું ગામમાં ગઈ તી. તો તને ખબર ન પડે કે ક્યારું ના આવતા રહ્યા છે ઘરે ભૂખા બેઠા હોય ભૂખા? એ આ મને હંધી ખબર જ છે, તમને ખવડાવવાનું જ છે. આજ મારે એક રસ્તો કરવો જ છે. શેનો રસ્તો? થોડીક વાર ખમી જાવ એટલે હંધોઈ કહું. મને પેટમાં મારે ખાવાનું થઈ ગયું છે કે હું છે ખાવાનું બધું? આંધવાનું છે. ઉભા રહ્યો અહીંયા. આજે તમારું કામ છે ને, તમારું કામ છે. ના ના, આજે અમારે બે જણીને એક સવાલ છે ને, એનો સીધે સીધો બે જણા જવાબ દઈ દેજો. હાલ નકર તારું તો મોઢું ફરી જાહે. શેનો જવાબ જોઈશે બોલવા મળો? ના ના, તમે બધાએ ધારી છે હું, તમે જણે બધાએ ધારી છે હું. એ ના ના, આ સોડી બિસાડી માથા પછાડે, રોજ તું ખાવામાંથી મગજ મારી કર. આ મરી ગયો ભાભો, રોજ ડક 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 ગમે એવું રાંધી, આવું છે તેવું છે. ના ના, હું એમ કહું છું કે એવું ક્યાં લખાણ છે કે બાયું રાંધે ને જણ ખાય? એવું કેમ નથી કે જણ રાંધે અને બાયું ખાય? રાજુ બાપા, તમે આ બેને હવે જવાબ દો તો હારી વાત છે, ને કહું બેને દાંત પાડી નાખી. તમે મોટા છો, દો જવાબ. દઈ દઉં. તમે બે કાન ખોલીને સાંભળી લ્યો. જેની માથે સજા પડી હોય કેદી માથે, એને રોટલા કોણ ખવડાવે, સરકાર કે નહીં? કેદીને તો સરકાર ખવડાવે, પણ આમાં કઈ સમજાણું નહીં. ચોખ્ખું છે દીવા જેવું. અમે તમારી હારે લગ્ન કર્યા એટલે અમે કેદી ને તમે સરકાર. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.